નમસ્તે મિત્રો, આપ સૌનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે બ્રહ્માંડના પિતા ભગવાન શિવને પ્રાર્થના કરીએ છીએ। હે દેવોના ભગવાન મહાદેવ, જે કોઈ પણ આ વિડિયોને સૌથી પહેલા લાઈક કરે છે અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરે છે, તેને ક્યારે પૈસાની કમી ન રહે। તેનું ઘર હંમેશા ખુશીઓથી ભરેલું રહે। હે ભગવાન શિવ, મારી તમને પ્રાર્થના છે। મિત્રો, જ્યારે શિવના આશીર્વાદ કોઈ પર પડે છે ત્યારે તેમના જીવનની ધૂળ ઝાડુથી નહીં પણ તોફાથી ઉડી જાય છે અને અંદર છુપાયેલ તેજ બહાર આવવા લાગે છે। આજનો દિવસ એવો છે કે જાણે ત્રિશૂળની ટોચ પર રહેલું ભાગ્ય તમારા માટે ખૂણો ફેરવી રહ્યું હોય। શિવની નજરથી બધી વિલંબિત સમસ્યાઓ, સંબંધોની જટિલતાઓ અને નાણાકીય અવરોધોનો ઉકેલ આવી ગયો છે। આજે સૂર્ય એવા લોકો માટે એક નવો સંદેશ લઈને ઉગ્યો છે જેમણે લાંબા સમયથી મહેનત કરી છે પરંતુ પરિણામ આપવામાં નિષ્ફળ ગયા છે। જેમ મહાદેવનું ત્રીજું નેત્ર ખુલે છે તેમ તમારું ભાગ્ય પણ ખુલી રહ્યું છે અને જે ધુમ્મસ હતું તે દૂર થઈ રહ્યું છે। મિત્રો, જ્યારે પ્રેમની વાત આવે છે ત્યારે આજે તમારા હૃદયમાં એક મીઠી હલચલ થશે। કોઈનો સંદેશ, કોઈનો અવાજ, કોઈની યાદ અચાનક સ્મિત લાવી શકે છે। આજે તમારા મનમાં જામી ગયેલી ગેરસમજો ઓગળવા લાગશે કારણ કે મહાદેવે તમારા હૃદય પર કરુણાનો સૂર્યપ્રકાશ ચમકાવ્યો છે। જો કોઈ સંબંધ સ્થિર હોત તો તે ફરીથી વહેશે, જેમ શિવના જડિત તાળાઓમાંથી પૃથ્વી પર ગંગા વહે છે। આજે તમે તમારી લાગણીઓ ખુલ્લેઆમ વ્યક્ત કરી શકશો અને બીજી વ્યક્તિ તમને પહેલા કરતાં વધુ સમજી શકશે। આ પ્રેમનો નાનો ચમત્કાર નથી, તે શિવનો આશીર્વાદ છે જે હૃદયને જોડે છે। જ્યારે સ્વાસ્થ્યની વાત આવે છે ત્યારે મહાદેવ આજે તમને અંદરથી મજબૂત બનાવી રહ્યા છે। જેઓ થાક, ચિંતા અથવા જૂના દુખાવાથી પરેશાન હતા તેઓ નવી ઊર્જાનો અનુભવ કરશે। ઊંઘ સુધરશે, મન શાંત થશે અને શરીરમાં હૂંફ, જીવનની નિશાની પાછી આવશે। જ્યારે મન શાંત થશે ત્યારે અડધી બીમારીઓ જાતે જ દૂર થઈ જશે અને આજે શિવે તમારા મનને શાંત કરવાની જવાબદારી પોતાના પર લીધી છે। હવે ચાલો 5 મુખ્ય ચમત્કારો વિશે વાત કરીએ જે આજથી ગુંજવા લાગશે। પહેલો ચમત્કાર એ છે કે સ્થિર પૈસા અચાનક વહેવા લાગશે। બાકી ચૂકવણી, જૂના દેવાની ચૂકવણી અથવા નવી તકનો ઉદ્ભવ એ બધા એક સાથે થવાના સંકેતો છે। બીજો ચમત્કાર એ છે કે તમારી આસપાસ નકારાત્મક લોકો ધીમે ધીમે પાછળ હટશે। જે લોકો તમને નીચે ખેંચતા હતા તેઓ આજથી પોતાની શક્તિ ગુમાવવા લાગશે કારણ કે તમારી આસપાસ શિવની ઢાલ રચાઈ ગઈ છે। ત્રીજો ચમત્કાર એ છે કે તમારા ઘરમાં શાંતિ વધશે। નાની નાની બાબતો પરનો તણાવ ઓછો થવા લાગશે અને તમારા ઘરમાં હાસ્ય પાછું આવશે। ચોથો ચમત્કાર એ છે કે તમારી મહેનતને ઓળખાવા લાગશે, પછી ભલે તે કામ હોય, વ્યવસાય હોય કે વ્યક્તિગત પ્રયાસો। લોકો આજથી તમારી ક્ષમતાઓને જોવા લાગશે। પાંચમો ચમત્કાર એ છે કે તમારો આત્મવિશ્વાસ અચાનક વધશે, જાણે અંદરથી કોઈ કહી રહ્યું હોય, ડરનો સમય પૂરો થઈ ગયો છે, ચમકવાનો સમય શરૂ થઈ ગયો છે। આજના મહાન સમાચાર એ છે કે મહાદેવે તમારા ભાગ્યમાં એક નવો અધ્યાય લખ્યો છે। આ અધ્યાય લાભનો છે, નુકસાનનો નહીં। આ અધ્યાય સ્મિતનો છે, આંસુનો નહીં। ઘણા લોકો જેમને લાગ્યું કે જીવન તેમની સાથે અન્યાયી વર્તન કરે છે તેમને આજથી ન્યાય મળવાનું શરૂ થશે। તમને સંકેતો મળશે, નાના સંકેતો કે બ્રહ્માંડ તમારા પક્ષમાં કામ કરી રહ્યું છે। શનિદેવની વાત કરીએ તો તેમના આશીર્વાદ આજે તમને સ્થિરતા લાવશે। જ્યાં પહેલા ઉતાર-ચઢાવ હતા ત્યાં ધીમે ધીમે જમીન મજબૂત બનશે। કાર્ય સ્થિર બનશે। નાણાકીય બાબતોમાં શિસ્ત ઉભરી આવશે અને તમારા નિર્ણયો ઊંડા થશે। જ્યારે શનિ સંતુષ્ટ થશે
ત્યારે તે લોકોને પડવા દેશે નહીં, અને આજે શનિ તમારા પગ નીચે એક મજબૂત ફ્લોર બનાવી રહ્યો છે, જેથી તમે ઊંચાઈઓ પર પણ ડર્યા વિના ચાલી શકો. દેવી લક્ષ્મીના આશીર્વાદ આજે એક નવા શુભ સંકેતના રૂપમાં પ્રગટ થશે. આ સંકેત કોઈ સોદામાં નફો, ભેટ અથવા અણધારી તક હોઈ શકે છે. તમારા ઘરમાં સંપત્તિની ઊર્જા ફરવા લાગશે. જેમ હવામાં હળવી સુગંધ ફેલાઈ જાય છે, તેમ સમૃદ્ધિની સુગંધ તમારી આસપાસ ફેલાઈ જશે. જો તમે ધ્યાન આપશો તો તમે જોશો કે નાની નાની બાબતોમાં પણ લાભ છુપાયેલો છે. ફક્ત તમારી આંખો ખુલ્લી રાખો. મિત્રો, આ સમય કારણ વગર આવ્યો નથી. મહાદેવે તમારી ધીરજ અને સંઘર્ષ જોયા છે. હવે તે સમય છે જ્યારે તે તમને બદલો આપશે. તો જો આ શબ્દો તમારા મનમાં ગુંજતા હોય તો કૃપા કરીને આ વિડિયોને લાઇક કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો. મિત્રો, જ્યારે ભગવાન શિવના આશીર્વાદ તમારા જીવનમાં ઉતરશે, ત્યારે તમારા મનમાં ફેલાયેલો ભય આપમેળે અદૃશ્ય થવા લાગશે. જે લોકોએ તમને ડરાવવાનો, રોકવાનો અથવા તમારા માર્ગમાં અવરોધો મૂકવાનો પ્રયાસ કર્યો, તેઓ આજથી પોતાની જ ચાલાકીમાં ફસાઈ. જો કોઈ શક્તિ અવરોધ ઊભો કરી રહી હોય તો સમજો કે આજે મહાદેવે તે શક્તિને પોતાના ત્રિશૂળની ટોચથી કાપી નાખી છે. આજે જે શુભ સંયોગો બની રહ્યા છે તે તમારા માટે નવા રસ્તા ખોલશે, જેની તમે વર્ષોથી રાહ જોઈ રહ્યા છો. કલ્પના કરો મિત્રો, જ્યારે કોઈ બાળક ડરથી રડે છે, ત્યારે માતાના ખોળામાં આવતાની સાથે જ તેમનો ભય અદૃશ્ય થઈ જાય છે. તેવી જ રીતે જ્યારે પણ મહાદેવના ભક્તોને મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે, ત્યારે ભગવાન શિવ તેમની બધી મુશ્કેલીઓ પોતાના પર લઈ લે છે. આજે તે ક્ષણ છે જ્યારે ભગવાન શિવે તમારી ચિંતાઓ, દુઃખો અને બોજો જાતે જ ઉઠાવ્યા છે. ઘણા દિવસોથી ઘરમાં ચાલી રહેલો તણાવ ઉકેલનું કિરણ શોધશે. પરિવારના સભ્યો વચ્ચે ગેરસમજણો જાતે જ દૂર થઈ જશે. તમારા માતાપિતા માટે પ્રેમ વધશે. તમારા જીવનસાથી સાથે મતભેદો દૂર થશે અને તમારા બાળકો સાથેનો તમારો સંબંધ વધુ ગાઢ બનશે. ઘરે કોઈ સારા સમાચાર આવવાના છે. કદાચ નવી નોકરી, નવો સોદો, કોઈ સંબંધી તરફથી ભેટ અથવા લોટરી જીતવા જેવો અણધાર્યો આનંદ. જો આજે તમારા ધનના દરવાજા બંધ થઈ ગયા હોય તો સમજો કે દેવી લક્ષ્મીએ પોતાના આશીર્વાદ વરસાવવાનું નક્કી કર્યું છે. મહિનાઓ કે વર્ષોથી તમે જે પૈસાની રાહ જોઈ રહ્યા હતા તે અચાનક આવી શકે છે. ભલે તે તમારા બેંક ખાતામાં અણધાર્યા પૈસાનો પ્રવાહ હોય, જૂના દેવાની પરત ફરવાની હોય, અટકેલા ભંડોળની મુક્તિ હોય કે પછી કોઈ વ્યવસાયિક સાહસમાંથી નોંધપાત્ર નફો હોય, બ્રહ્માંડ આજે તમને આ બધી બાબતોના સંકેતો મોકલે છે. આ બધું ભગવાન શિવની કૃપા અને દેવી લક્ષ્મીના આશીર્વાદના ચમત્કારો છે. ક્યારેક આપણને લાગે છે કે જીવનમાં કંઈક મોટું થવાનું છે. આજે તે મોટી ઘટના નજીક છે. ભગવાન શિવના આશીર્વાદથી તમારી અંદર એક નવી ઊર્જા અને નવો આત્મવિશ્વાસ જાગશે. જે કાર્યો પહેલા મુશ્કેલ લાગતા હતા તે સરળ અને સરળ બનશે. તમે તમારા મન પરનો બોજ હળવો અને સકારાત્મક દૃષ્ટિકોણ અનુભવશો. તમારી આસપાસના લોકો તમારા મંતવ્યોને મહત્વ આપશે. તમે કહો છો તેમ બધું થશે. જે લોકો તમારી વિરુદ્ધ હતા તેઓ હવે તમારી બાજુમાં આવી શકે છે અથવા આપમેળે દૂર થઈ જશે. ભગવાન શિવના ભક્તોના જીવનમાં આવી રહસ્યમય શક્તિ અસ્તિત્વમાં છે. તેમને કોઈ નુકસાન પહોંચાડી શકે નહીં. તમને તમારી મહેનત અને પ્રતિભા માટે લાયક માન્યતા મળવાની છે. જો તમે નોકરી કરતા હો તો તમને તમારા બોસ તરફથી પ્રશંસા મળશે. કાર્ડ્સ પર પ્રમોશન અથવા બોનસ હોઈ શકે છે. સારા સમાચાર મળવાની શક્યતા છે. કદાચ તમને કોઈ ઘરેણાં, નવી વસ્તુ અથવા કોઈ જૂના સ્વપ્નની પૂર્તિ મળશે.
શનિદેવની વાત કરીએ તો તેમના આશીર્વાદ તમને સ્થિરતા, શિસ્ત અને દૂરંદેશી લાવશે. જો તમે ભૂતકાળમાં રોકાણ કર્યું હોય, જેમાં મિલકત અથવા શેરબજારનો સમાવેશ થાય છે, તો નફાના સંકેતો છે. જો તમે કોઈ ચાલી રહેલા મુકદ્દમા અથવા વિવાદનો સામનો કરી રહ્યા છો, તો આજે તમને રાહત મળવાની શક્યતા છે. શનિદેવ વિશે ખાસ વાત એ છે કે તેઓ જેટલો વિલંબ કરશે, તેટલું વધારે ફળ મળશે. તેથી ધીરજ રાખો અને ડગમગશો નહીં. દેવી લક્ષ્મી આજે તમારા પર શુભ સંકેતો આપવા માટે તૈયાર છે. જો તમારા ઘરમાં કે રસ્તા પર અચાનક કોઈ સિક્કો પડી જાય, રૂપિયો કે નોટ મળી આવે અથવા કોઈ નવી તક ઊભી થાય, તો સમજો કે તે લક્ષ્મીનો સંદેશ છે કે તમારા જીવનમાં હવે પૈસાનો પ્રવાહ વધી રહ્યો છે. જો તમે ઈચ્છો તો તમે પીળા કપડાં પહેરી શકો છો. કેળાના ઝાડને પાણી અર્પણ કરી શકો છો અથવા તમારા ઘરમાં લક્ષ્મી મંત્રનો જાપ કરી શકો છો. આ નાના પગલાં તમારા ભાગ્યને વધુ વધારી શકે છે. મિત્રો, જો આ સંદેશ તમારા મનમાં આવે તો કૃપા કરીને વિડિયોને હમણાં જ લાઇક કરો, ચેનલને સબસ્ક્રાઇબ કરો અને શક્ય તેટલો શેર કરો. દરેક ક્લિક અને શેર તમને બમણું પુણ્ય આપશે. કારણ કે જ્યારે શિવની કૃપા અને લક્ષ્મીના આશીર્વાદ ભેગા થાય છે, ત્યારે જીવનમાં ચમત્કારો થવાનું નક્કી છે. ભગવાન શિવનો ક્યારે અનાદર ન કરો. હંમેશા તેમનું નામ આદરથી લો. આ તમારા ભાગ્ય પરનો સૌથી મોટો તાળો ખોલશે. મિત્રો, જ્યારે જીવનના મુશ્કેલ માર્ગો પર તમારા પગલાં ડગમગી જાય છે અને નિરાશા સર્વત્ર છવાઈ જાય છે, ત્યારે અચાનક ભગવાન શિવના આશીર્વાદથી તમારી આસપાસ આશાનું કિરણ ફેલાઈ શકે છે. આજે તે ક્ષણ છે જ્યારે વર્ષોની તપસ્યા, સખત મહેનત અને કષ્ટ આખરે ફળ આપશે. આજે તમે જે ભાગ્યનો અનુભવ કરશો તે પાણી જેટલું સ્પષ્ટ, ભ્રમ, કપટ કે અંધકારથી મુક્ત છે. તમને લાગશે કે તમે જે વસ્તુની ચિંતા કરતા હતા તે હવે આપમેળે તમારી તરફ ખેંચાઈ ગઈ છે. ભગવાન શિવની કૃપાથી આજે તમારા વિચારો વધુ સ્પષ્ટ થશે. તમારા મનને કયા માર્ગ પર ચાલવું, કયા લોકો પર વિશ્વાસ કરવો અને કયાનો ત્યાગ કરવો તેનું માર્ગદર્શન મળશે. મોટા ફેરફારોની વાત કરીએ તો તમારા જીવનમાં અચાનક કોઈ વિકાસ તમારી આસપાસના લોકોને આશ્ચર્યચકિત કરી શકે છે. તમારા ઘરમાં લાંબા ગાળાના પરિવર્તન આવી શકે છે. કોઈપણ અટકેલું કાર્ય, જેમ કે મુકદ્દમો, સરકારી દસ્તાવેજો, મિલકતનો મામલો અથવા સંબંધોમાં અડચણ, આજે અચાનક આગળ વધવા લાગશે. ભાગ્યના પૈડા હવે તમારા પક્ષમાં ફરી રહ્યા છે. અને આ બધું ભગવાન શિવની વિશેષ કૃપાથી શક્ય બન્યું છે. જો તમે વ્યવસાયમાં છો, તો તમને નવો સોદો અથવા ગ્રાહક મળી શકે છે. જો તમે નોકરી કરતા હો, તો તમને પ્રમોશન અથવા વિદેશ યાત્રાની ઓફર મળી શકે છે. ઘણા લોકોને આજે નવા ઘર, નવા વાહન અથવા નવા વ્યવસાયની શરૂઆતનો સંકેત મળી શકે છે. આ નાની ખુશીઓ નથી. તે બ્રહ્માંડના સૌથી મોટા અજાયબીઓ છે, જે વસ્તુઓનું તમે વર્ષોથી સ્વપ્ન જોયું છે. લોટરીની વાત કરીએ તો ગ્રહો અને તારાઓ એવી રીતે ગોઠવાઈ રહ્યા છે કે ભગવાન શિવના ભક્તોને અચાનક નોંધપાત્ર નાણાકીય લાભ મળી શકે છે. આ લોટરી ફક્ત ટિકિટ ખરીદવાથી પૈસા વિશે નથી, પરંતુ તેમાં જૂની વસ્તુના વેચાણથી અણધાર્યા બોનસ, ઇનામ, રોકાણ પર જબરદસ્ત વળતર અથવા કોઈ મોટો સોદો શામેલ હોઈ શકે છે. કેટલાક માટે તેમને એવી વ્યક્તિ પાસેથી મદદ અથવા ભેટ મળી શકે છે જેની તેમણે ક્યારેય કલ્પના પણ નહોતી કરી. આ લોટરી ફક્ત પૈસા સુધી મર્યાદિત નથી. ઘણા લોકો માટે સાચો પ્રેમ અથવા ગુમાવેલ આદર તેમના જીવનમાં પહેલી વાર પાછો આવી શકે છે. મિત્રો, આ આશીર્વાદને ઓછો ન આંકશો. જ્યારે ભગવાન શિવ પોતે તમારા ભાગ્યના દરવાજા ખોલે છે, ત્યારે દુનિયાની કોઈ શક્તિ તમને રોકી શકશે નહીં.
ભગવાન શનિના આશીર્વાદથી આજે તમે અસાધારણ ખુશીનો અનુભવ કરવાના છો. જ્યારે શનિ પ્રસન્ન થાય છે ત્યારે તે શિસ્ત, સુરક્ષા અને સ્થિરતાનું એવું સંતુલન બનાવે છે કે દરેક કાર્ય સમયસર પૂર્ણ થાય છે. ઘરમાં શાંતિ રહે છે અને કોઈ દુશ્મન માથું ઊંચું કરી શકતો નથી. આજે તમે ભૂતકાળના અનુભવોમાંથી શીખીને આગળ વધશો. તમે ભૂલોનું પુનરાવર્તન ટાળશો અને યોગ્ય સમયે યોગ્ય નિર્ણયો લેશો. જો તમે કોઈ વિવાદમાં ફસાયેલા છો તો આજે તમને રાહતનો સંદેશ મળશે, પછી ભલે તે કોર્ટ કેસ હોય કે ચાલુ ઝઘડો. દેવી લક્ષ્મીના આશીર્વાદ તમારા માટે એક નવો શુભ સંકેત પણ લાવી રહ્યા છે. તમે વર્ષોથી રાહ જોઈ રહ્યા છો તે જૂનો વ્યવહાર ઉકેલાઈ શકે છે. તમારી નાણાકીય સ્થિતિ મજબૂત થશે. રોકાણ નફો આપશે અને નવા વ્યવસાયિક પ્રસ્તાવો આવી શકે છે. જેઓ સતત નાણાકીય નુકસાનનો સામનો કરી રહ્યા છે તેઓ આજે સમૃદ્ધિના દરવાજા ખુલ્લા જોશે. આજે તમારા ઘરમાં લક્ષ્મી મંત્ર અથવા શ્રી સૂક્તનો પાઠ કરો. દરવાજા પર ઘીનો દીવો પ્રગટાવો અને પીળા ફૂલો અર્પણ કરો. આ ઉપાયો શુભતામાં વધારો કરશે. મિત્રો, જ્યારે આટલા બધા સારા સમાચાર અને ચમત્કારો એકસાથે તમારા દરવાજા પર ખટખટાવી રહ્યા હોય ત્યારે સૌથી મહત્વપૂર્ણ વસ્તુ સાચી કૃતજ્ઞતા, ભક્તિ અને સકારાત્મક વિચારસરણી છે. આ શુભ પ્રસંગે હું તમને બધાને વિનંતી કરું છું કે હમણાં જ વિડીયોને લાઇક કરો, ચેનલને સબસ્ક્રાઇબ કરો અને તેને તમારા મિત્રો અને પરિવાર સાથે શેર કરો જેથી મહાદેવ અને દેવી લક્ષ્મીના આશીર્વાદ બધા સુધી પહોંચે. સાચા ભક્તો ક્યારેય ભગવાન શિવનો અનાદર કરતા નથી. તેથી ટિપ્પણીઓમાં હર હર મહાદેવ અથવા ઓમ નમઃ શિવાય લખવાનું ભૂલશો નહીં અને ભગવાન શિવનો આભાર માનો, કારણ કે આ દિવસ તમારા માટે આશીર્વાદ લઈને આવ્યો છે. અંત સુધી જોડાયેલા રહો, કારણ કે બ્રહ્માંડના ઘણા રહસ્યો અને અજાયબીઓ તમારા જીવનમાં હજુ સુધી પ્રગટ થયા નથી અને શિવના આશીર્વાદ દરેક ક્ષણે તમારી રાહ જોતા રહે છે. મિત્રો, જેમ જેમ સમય આગળ વધે છે, બ્રહ્માંડની અદૃશ્ય શક્તિઓ તમારા જીવનમાં નવા માર્ગો ખોલી રહી છે. તમને ખ્યાલ આવશે કે તમે તમારા હૃદયમાં જે વસ્તુઓ માટે પ્રાર્થના કરી હતી, જે ઈચ્છાઓ તમે તમારા માટે રાખી હતી, તે હવે પૂર્ણ થવા માટે તૈયાર છે. મહાદેવની કૃપાથી આજે તમે તમારી અંદર એક શક્તિનો અહેસાસ કરશો, જાણે ભય, હીનતા અને નિષ્ફળતાનો ભાર અચાનક હટી ગયો હોય. જેમ જેમ તમે આગળ વધશો, બ્રહ્માંડ તમને દરેક પગલા પર સંકેતો આપશે. પછી ભલે તે સ્વપ્નમાં સંદેશ હોય, અચાનક તમારા પર નવો વિચાર આવે અથવા કોઈ જૂનો મિત્ર, સંબંધી અથવા માર્ગદર્શક અચાનક તમારો સંપર્ક કરે અને તમને નવી દિશા બતાવે. આજનો દિવસ કેટલાક લોકોના જીવનમાં એક વળાંક હોઈ શકે છે. નોકરી બદલવાની હોય, નવા સ્થાને સ્થળાંતર કરવાની હોય, નવો સંબંધ શરૂ કરવાની હોય અથવા જૂના ડરને છોડીને નવેસરથી શરૂઆત કરવાની હોય, મહાદેવના આશીર્વાદથી આ બધું સરળ બનશે. તમે જોશો કે તમારી આંતરિક ખચકાટ, ડર અને શંકા અદૃશ્ય થઈ ગઈ છે, ફક્ત શ્રદ્ધા અને હિંમત પાછળ રહી ગઈ છે. જે લોકો તમને એક સમયે નબળા માનતા હતા તેઓ તમારા આત્મવિશ્વાસ અને સિદ્ધિઓથી આશ્ચર્યચકિત થઈ જશે. પરિવાર, સમાજ અને સંબંધોમાં તમારું સન્માન વધશે અને જેઓ એક સમયે તમારાથી દૂર હતા તેઓ આપમેળે તમારી તરફ ખેંચાઈ જશે. મહાદેવના આશીર્વાદથી જો તમારા જીવનમાં કોઈ છુપાયેલો દુશ્મન હોય, કોઈ ઈર્ષ્યા કરતો હોય, કોઈ તમારી સફળતાની નિંદા, તો આજથી તેની બધી ચાલાકીઓ નિષ્ફળ જશે. જ્યારે શિવનું ત્રીજું નેત્ર કોઈ પર ખુલે છે, ત્યારે તેનો દુષ્ટ પ્રભાવ તરત જ નાશ પામે છે. આજે તમારી આસપાસ એક દૈવી કવચ રચાયું છે, જે કોઈ પણ નકારાત્મક ઉર્જા, જાદુ, મેલીવિદ્યા અથવા ખરાબ નજરને તમારી નજીક આવતા અટકાવે છે.
તમે તમારા જીવનમાં શાંતિ, સ્થિરતા અને ઉર્જાનો અચાનક ઉછાળો અનુભવશો. હવે ચાલો એવા લોકો વિશે વાત કરીએ જેમણે જીવનમાં ખૂબ સંઘર્ષ કર્યો છે, ભારે દેવા, વિશ્વાસઘાત અથવા વારંવાર નિષ્ફળતાઓથી પીડાઈ રહ્યા છે. મહાદેવનો તમને સંદેશ એ છે કે આ બધું સમાપ્ત થવાનું છે. બ્રહ્માંડ પોતે ભૂતકાળના દુઃખ, ભૂતકાળની હાર અને ભૂતકાળના નુકસાનનો હિસાબ ચૂકવી દેશે. તમને એવી વ્યક્તિ પાસેથી ક્ષમા, મદદ અથવા લાભ મળી શકે છે જેની તમે ક્યારે અપેક્ષા નહોતી કરી. જો તમે ક્યારે કોઈને ખરેખર માફ કરી દીધી હોય તો તે ક્ષમા આજે તમારા માટે આશીર્વાદ બની જશે અને તમને અણધાર્યા સ્ત્રોતથી લાભ, પૈસા અથવા સારા સમાચાર મળશે. દેવી લક્ષ્મીના આશીર્વાદ આજે તમારા જીવનને એટલી બધી સમૃદ્ધિથી ભરી દેશે કે તમે આશ્ચર્યચકિત થઈ જશો. જો તમે ક્યારેય ગરીબી, મુશ્કેલીઓ અથવા જરૂરિયાતમાંથી મુક્તિ માટે ભગવાનને પ્રાર્થના કરી હોય તો તમને આજે જવાબ મળી શકે છે. તમારા જૂના કપડામાં નોટ મળવી, કોઈ જૂનો ગ્રાહક કે મિત્ર અચાનક તમારા પૈસા પાછા આપી દે અથવા સ્પર્ધામાં મોટી રકમ મેળવવી, લકી ડ્રો અથવા ભેટ જેવી સરળ ઘટનાઓ દેવી લક્ષ્મી તરફથી સંકેતો છે કે તમારો સમય બદલાઈ ગયો છે. આ પ્રસંગે તમે જે પણ પુણ્ય કાર્ય કરો છો તે તમને 100 ગણું પાછું આપશે. શનિદેવના આશીર્વાદથી આજે તમારી ધીરજ અને શિસ્ત મજબૂત થશે. તમને ક્યારે બોલવું, શું સાથે જોડાવું અને શેના વિશે મૌન રહેવું તે સમજાશે. તમારા નિર્ણયો વધુ ઊંડા બનશે અને તમારી વિચારસરણી વધુ સ્થિર બનશે, જે તમને ભવિષ્યમાં નોંધપાત્ર લાભ લાવશે. જે લોકો વ્યવસાય કે રોજગારમાં જોખમ લેવાથી ડરતા હતા તેઓ હવે તેમના ડરને દૂર કરશે અને યોગ્ય દિશામાં આગળ વધશે. શનિદેવની કૃપાથી સૌથી મુશ્કેલ મુશ્કેલીઓનો પણ ઉકેલ આપમેળે બહાર આવશે. તમારે ફક્ત શ્રદ્ધા અને ધીરજ રાખવાની જરૂર છે. મિત્રો, ભગવાન શિવ, દેવી લક્ષ્મી અને શનિદેવનો તમારી બધી ભક્તિ અને શ્રદ્ધા સાથે આભાર માનવાનો સમય આવી ગયો છે. જો તમને ખરેખર લાગે છે કે આ સંદેશ તમારામાં પડઘો પાડે છે, તો કૃપા કરીને આ વિડિયો જુઓ.